ધણી તારા નામનો પાઠ રે, મંડાણો એમાં જળહળ જ્યોતું જાગી રે. એવા જ્યોતના ધણી, 12 બીજના ધણી અને પાઠના ધણી એટલે આપણો નકલંગ નેજાધારી રામદેવજી મહારાજ. આજે મારે રામદેવજી મહારાજની એવી અજાણી વાતો કરવી છે જે કદાચ હજી સુધી તમારી સુધી પોગી ન હોય. ઘણાને પ્રશ્ન હોય કે રામદેવજી મહારાજના લગ્ન તો થયા હતા, પણ શું તેમને સંતાન હતા? હા, રામદેવજી મહારાજને ઘરે 2 દીકરાઓ હતા. એકનું નામ સાદાજી અને બીજાનું નામ દેવાજી. આ સત્ય સનાતન વાત છે. જ્યારે પ્રભુનો સમય પૂરો થયો, ત્યારે પિતા અજમલજીના સપનામાં જઈને કીધું કે હવે હું ધામમાં જાઉં છું. અજમલજી જાગીને સીધા મહેલે ગયા ત્યારે રામદેવજીએ કીધું કે બાપ, અત્યાર સુધી આપણો સંબંધ બાપ દીકરાનો હતો, પણ હવે આપણે ફરી ભગવાન અને ભક્તના સંબંધમાં આવી જઈશું. નેતલદે સામે ભવિષ્યવાણી. જ્યારે માતા નેતલદેએ પૂછ્યું કે પ્રભુ હવે પાછા ક્યારે મળશો, ત્યારે રામદેવજીએ ભવિષ્યવાણી કરી કે હું બ્રાહ્મણ કુળમાં નિષ્કલંક કલ્કી તરીકે અવતાર ધારણ કરીશ. જૂનાગઢમાં જાન ઉતરશે, વંથલીમાં મારા વિવાહ થશે અને પરબે મીંઢોળ બંધાશે. સાથે નવનાથ, સહદેવ અને નિકુલ હશે. દ્રૌપદી મારા લૂણ ઉતારશે અને વિંધ્યાવલી નાર વિંજણો નાખતી હશે. સમાધિ અને 24 ફરમાનો. ભાદરવા સુદ દશમના દિવસે પહેલા બેન ડાલીબાઈએ સમાધિ લીધી. પછી ભાદરવા સુદ 11ના દિવસે રામદેવજી મહારાજ પોતે સમાધિમાં બેઠા. ભક્તોની આંખમાં આંસુ જોઈ પ્રભુએ 24 ફરમાનો આપ્યા. 1. પાપથી દૂર રહેવું, હંમેશા ખોટા કાર્યો છોડી દરેક જીવ પર દયા રાખવી. 2. કબૂલાત, તમારા ગુરુ સામે તમારા પાપની કબૂલાત કરી દયો એટલે ભવસાગર તરી જાશો. 3. દુર્ગુણોનો ત્યાગ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા અને નિંદા ક્યારેય ન કરવી. જ્યાં નિંદા થતી હોય ત્યાં ઊભા પણ ન રહેવું. 4. આત્મા એ જ પરમાત્મા. તમારી અંદર બેઠેલા પરમાત્માને શોધો, બીજે ક્યાંય જવાની જરૂર નથી. 5. વિચારોની શુદ્ધિ. માણસ રૂપાળો હોય, પણ જો એના વિચારો નબળા હોય તો એને નુગરો કહેવાય. એનો સંગ ન કરવો. 6. માનવ સેવા. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. કામ વાસનાનો ત્યાગ કરવો. 7. સાચો ભક્ત. જે નમ્ર છે અને સત્ય બોલે છે તેને જ મારા દર્શન થાય છે. 8. આદર સત્કાર. માતા પિતા, ગુરુ અને મહેમાનનો હંમેશા સત્કાર કરવો. 9. શૌચ અને શુદ્ધિ. વહેલા ઉઠવું, શરીર ચોખ્ખું રાખવું અને પહેલું કામ પ્રભુનું નામ લેવાનું કરવું. 10. ધ્યાન. શાંત જગ્યાએ બેસી ઇન્દ્રિયોને વશમાં રાખી પ્રભુનું સ્મરણ કરવું. 11. મોહનો ત્યાગ. આ સંસારમાં મૃત્યુ સિવાય બધું ખોટું છે. સુખ દુઃખની વાત માણસને કરવાને બદલે પ્રભુને કરવી, કારણ કે માણસ સાંભળીને સંભળાવશે, પણ પ્રભુ સાંભળીને ઉગારશે. 12. સંતોષ. તમારી પાસે જેટલી સંપત્તિ હોય એ પ્રમાણે જ વાપરવું. લોભ ન રાખવો. 13. વિચારીને કાર્ય. કોઈ પણ કામ કરતા પહેલા 100 વાર વિચારવો, કારણ કે મોઢામાંથી નીકળેલા વેણ પાછા નથી આવતા. 14. ગરીબની વાર. જે ગરીબને મદદ કરે છે એ મને બહુ વાલો છે. 15. સમાનતા. જાતિપાતિ કે ધર્મના ભેદભાવ રાખનારને ભક્તિનું ફળ મળતું નથી. 16. અતૂટ વિશ્વાસ. જેને પ્રભુ પર વિશ્વાસ છે તે જ ઈશ્વરના સાચા સ્વરૂપને પામી શકે છે. 17. દખલગીરી. કોઈ ભક્તિ કરતું હોય તો એમાં ક્યારેય દલાલી કે દખલ ન કરવી. 18. ઢોંગનો ત્યાગ. જે ભક્તિના નામે નાટક કરે છે એ મારી પૂજાને લાયક નથી. 19. સહનશીલતા. ક્યારેય કોઈની અવગણના ન કરવી. જે સહન કરે છે એ જ જીતે છે. 20. દાન. પારકાની મદદ કરવી અને દાન આપીને તે વાતની જાહેરાત ન કરવી. પીરાણું ગુજરાતમાં. રામદેવજીએ કીધું હતું કે મારી સમાધિ ખોલતા નહીં, પણ લોકોએ શંકા કરી સમાધિ ખોલી એટલે આકાશવાણી થઈ કે હવે આ પીરાણું રણુજાથી ગુજરાતના પંચાળમાં જાય છે. આ જ પીરાય લઈને ગુજરાતમાં પાળિયાદની ધરતી પર વિહામણ બાપુ વિહળો પીર થયા, જે રામદેવજી મહારાજનો જ બીજો અવતાર ગણાય છે. એટલે જ આપણે તેમને રામાપીર કહીએ છીએ, કારણ કે તેમણે ગુજરાતમાં પીરાઈ આપી છે. આઈ મોગલ